चलो सिंपल આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ તો આવતીકાલે આપણે ડિસ્કશન કર્યું હતું એન્ડ્રોઈડ સબ્જેક્ટની અંદર કે OHA એટલે કે ઓપન હેન્ડસેટ એલિયાસ શું છે તો સિમ્પલ આવતીકાલનું આજે થોડુંક રિવિઝન કરી લે એટલે તમારે શનિવારે કંઈ પ્રોબ્લેમ થાય નહીં તો સિમ્પલ OHA એ શોર્ટ ફોર્મ છે એક પ્રકારની કંપનીનું ગ્રુપ છે જે મોબાઈલ ઘણી બધી મોબાઈલ કંપની બનીને એક ટેકનોલોજી ડેવલપ કરે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ એટલી વસ્તુ ક્લિયર દુનિયાની સૌથી મોટી કંપનીઓ HTC સોની ડેલ ઇન્ટેલ મોટોરોલા આવી બધી કંપનીના નામ તમે સાંભળેલા હશે સેમસંગ છે ગૂગલ છે એ બધી કંપની છે મળીને એક ટેકનોલોજી એટલે કે એન્ડ્રોઈડ બનાવે છે અને એક કંપની OHA એ ગ્રુપ ઓફ કંપનીઝ છે એટલી વસ્તુ યાદ રાખવાની ક્લિયર ત્યારબાદ તમને બધાને ખ્યાલ છે કે ઓપન હેન્ડસેટ એલિયાન્સ એ ગૂગલ વાળાની કંપની છે ગૂગલ મોટું એવું સર્ચ એન્જિન છે ને એટલે તમને ગૂગલ મોટી એવી કંપની લાગે પણ રિયલમાં OHA છે એની સબ કંપની ગૂગલ છે એટલે ઇન ફ્યુચર તમને એક્ઝામમાં પૂછાય કે ગૂગલ છે એ કોની સબ બ્રાન્ડ છે તો ઓપન હેન્ડસેટ એલિયાન્સ બધાથી પહેલા આ કંપનીની સ્થાપના 2007માં કરવામાં આવેલી ક્લિયર એ પણ કેલિફોર્નિયાની અંદર આમાં કોઈ ડાઉટ છે એટલામાં નહીં ચાલો આજનો ટોપિક છે સિમ્પલ વોટ ઇઝ અ એન્ડ્રોઈડ તો આવતીકાલે ડિસ્કશન કર્યું હતું કે એન્ડ્રોઈડ શું છે તો પ્રસન્ન એન્ડ્રોઈડ એટલે શું થશે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એન્ડ્રોઈડ એપ્લિકેશન નથી રોંગ આન્સર ચાલો ધ્રુવી ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપરેટિંગ સિસ્ટમ આ ભૂલ ઓપરેટિંગ સિસ્ટમ છે ધ્રુવી ઓપરેટિંગ સિસ્ટમ કોની છે એ મોબાઈલ ની ચાલો મોબાઈલ ની અત્યારે મોસ્ટ યુઝ એનો મોબાઈલ ની અંદર થાય છે એન્ડ્રોઈડ નો કરેક્ટ ચાલો શ્રુતિ મોબાઈલ સિવાય એન્ડ્રોઈડ કઈ જગ્યાએ આવશે ટીવી કેમેરા ચાલો સ્માર્ટ ટીવી છે કેમેરા છે સ્માર્ટ વોચ છે ટેબ્લેટ છે એ બધી જગ્યાએ શું યુઝ થતું હશે ટેબ મીન્સ કે એન્ડ્રોઈડ ચાલો હવે આપણે પ્રોપર ડેફિનેશન જોઈએ કે એન્ડ્રોઈડ કોને કહેવાશે તો સિમ્પલ આવતીકાલે જોયું કે એન્ડ્રોઈડ છે એ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ છે પણ બેઝડ ઓન કોનું છે લિનક્સ બેઝડ એટલી વસ્તુ ક્લિયર તો તમને કોઈ પણ એમ પૂછે કે એન્ડ્રોઈડ શું છે તો તમે મોબાઈલ ઓપરેટિંગ કહેશો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ કહેશો તો અધૂરો આન્સર કહેવાશે પણ તમને એક્ઝામમાં એક વખત એક માર્કની અંદર પૂછાઈ શકે કે એન્ડ્રોઈડ છે એ કેના બેઝ ઉપર છે લિનક્સ બેઝ ઉપર એટલી વસ્તુ ક્લિયર એટલે હવે ક્યારે પણ તમને એક્ઝામ અથવા કોઈ તમને પૂછે કે એન્ડ્રોઈડ શું છે તો એન્ડ્રોઈડ લિનક્સ બેઝ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે એટલી વસ્તુ ક્લિયર ચાલો ત્યારબાદ એન્ડ્રોઈડ મોબાઈલ એન્ડ્રોઈડ OS છે એ ઘણી બધી ડિવાઇસની અંદર યુઝ થાય છે અહીંયા તમને હમણાં ડિસ્કશન કર્યું કે કેમેરા સ્માર્ટફોન ટેબ્લેટ સ્માર્ટ ટીવી સ્માર્ટ વોચ એવી ઘણી જગ્યાએ એન્ડ્રોઈડ OS ઉપયોગમાં લેવામાં આવે છે આવતીકાલનો ધ્રુવીનો ક્વેશ્ચન હતો કે એન્ડ્રોઈડ કોણે ડેવલપ કર્યું તો સિમ્પલ તમારે કોનું નામ લખવાનું રહેશે ઓપન હેન્ડસેટ એલિયાન્સ ઈ લીડ બાય કંપની આ કંપની છે કોને ચલાવે છે ગૂગલ જેવી મોટી કંપનીને ચલાવે છે એક વખત શાંતિથી સ્ક્રીન ઉપર લખેલું છે એ વાંચી જુઓ ડાઉટ હોય તો પૂછી જોજો ચાલો છે કોઈને ડાઉટ ના ડન અને એક વસ્તુ યાદ રાખજો કે એન્ડ્રોઈડ છે એ બધાથી પહેલા મોબાઈલ માટે યુઝ નહોત લેવામાં આવી એ બધાથી પહેલા કેમેરા માટે યુઝમાં આવતી એન્ડ્રોઈડ છે ને જે ડેવલપર હતા એને સ્પેશિયલ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે
એક કેમેરા માટે બનાવેલી હતી. એક તમે એઝ અ નોલેજ તરીકે યાદ રાખી શકો. ક્લિયર? ચલો એન્ટર. બધાથી પહેલા એન્ડ્રોઈડની શરૂઆત ક્યારે થઈ? તો બધી કંપની મળીને 2007ની અંદર એન્ડ્રોઈડ સોફ્ટવેર બનાવવા માટે એસડીકેનું પૂરું નામ તમને બધાને આવડે છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ. એ ગૂગલ વાળાએ રિલીઝ કરી ક્યારે? 2007ની અંદર. અને પહેલું એન્ડ્રોઈડનું વર્ઝન રિલીઝ કર્યું ક્યારે? સપ્ટેમ્બર 2008ની અંદર. તો આના અંદર તમને 2 ક્વેશ્ચન પૂછાઈ શકે કે એસડીકે એન્ડ્રોઈડ એસડીકે છે ક્યારે રિલીઝ કરવામાં આવી? તો તમારે યર કયું લખવાનું છે? 2007. અને એન્ડ્રોઈડનું પહેલું વર્ઝન ક્યારે બહાર પાડવામાં આવ્યું? તો સપ્ટેમ્બર 2008. તો આ 2 વસ્તુ નોટિસ કરજો. જો તમને એન્ડ્રોઈડ એસડીકે પૂછાય તો 2007 અને જો એન્ડ્રોઈડનું વર્ઝન પૂછાય તો 2008. ચલો આમાં કોઈને ડાઉટ છે? ના. ત્યારબાદ શું કરવા? અત્યારે તમે કોઈ પણ વ્યક્તિના હાથમાં અત્યારે તમે બધાના મોબાઈલને મીન્સ કે બધાના હાથમાં કયો મોબાઈલ જોશો? એન્ડ્રોઈડ. કરેક્ટ? તમે સાથે સ્ટુડન્ટ અત્યારે હાલ છો તો સાથના હાથમાં મોબાઈલ કયો છે? એન્ડ્રોઈડ. ક્લિયર? ટેબ્લેટ હોય તો ઓપરેટિંગ સિસ્ટમ કઈ હશે? એન્ડ્રોઈડ. તો સિમ્પલ એના રીઝન શું કરવા છે કે અત્યારે બધા લોકો એન્ડ્રોઈડ શું કરવા યુઝ કરે છે? વિચાર આવે તો બધાથી પહેલા એન્ડ્રોઈડ છે તમને લોકો ખ્યાલ છે લિનક્સ ને ઉબુન્ટુ છે એ કેવા છે? ઓપન સોર્સ. ચાલો ઓપન સોર્સ કોને કહેવાય ધ્રુવી? કોઈને યાદ છે ઓપન સોર્સ? કમ્પાઇલ ને સોર્સ કોડ માં કન્વર્ટ કરે. ચાલો એને કમ્પાઇલર કહેવાય. એ ફ્રી માં અવેલેબલ હોય એને. ચાલો તો એને ફ્રીવેર કહેવાય. તો નથી આવડતું. ચાલો ધ્રુવી યાદ આવે છે? નહીં સર, ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. ઓકે ડન. કોઈ પણ સોફ્ટવેરનો તમને બેકગ્રાઉન્ડમાં જે કોડ છે એ તમને અવેલેબલ હોય, જેનો સોર્સ અવેલેબલ હોય એવા કોડને શું કહેવાશે? ઓપન સોર્સ. ક્લિયર? જે કઈ રીતના બનેલો છે ને સોફ્ટવેર એનો તમને કોડ અવેલેબલ ઇઝી ફ્રીમાં મળી રહે એવા કોડને શું કહેવાશે? ઓપન સોર્સ. ક્લિયર? ફોર એક્ઝામ્પલ તમને આપું કે તમે સી લેંગ્વેજની અંદર એક કેલ્ક્યુલેટર બનાવ્યું. હવે કેલ્ક્યુલેટર છે એ તમે પ્રોગ્રામ ડાયરેક્ટ રન કરીને કોકને બતાડો અને બેકગ્રાઉન્ડમાં જે કોડ લખેલો છે એ તમે ન બતાડો તો એ વસ્તુ ઓપન સોર્સ ન કહેવાય. પણ તમે બેકગ્રાઉન્ડમાં જે કોડ લખેલો છે એ તમે ફ્રીમાં કોઈને આપો છો અથવા કોઈને અવેલેબલ કરો છો તો એ વસ્તુ શું કહેવાશે? ઓપન સોર્સ. ક્લિયર? તો એન્ડ્રોઈડ છે એ કઈ રીતના બન્યું ને એ વસ્તુ તમને ઇઝીલી ઇન્ટરનેટ ઉપર મળી રહેશે. ક્લિયર? ચલો આમાં કોઈ ડાઉટ છે? પછી એક બેસ્ટ એક્ઝામ્પલ આપો. જો તમારી પાસે કોઈક પાસે સેમસંગનો મોબાઈલ હશે, કોક આગળ છે એ નોકિયાનો મોબાઈલ હશે, કોઈક પાસે છે એ એલજીનો મોબાઈલ હશે, કોઈક પાસે લિનોવાનો મોબાઈલ હશે. ક્લિયર? તો બધા કંપનીવાળાને એન્ડ્રોઈડનો કોડ છે એ કેમ મળી રહ્યો હશે? ઓપનલી ફ્રીમાં મળી ગયેલ હશે. ક્લિયર? ચાલો ત્યારબાદ છે લાર્જ ડેવલપર એન્ડ કોમ્યુનિટી રીચ. એટલે કે એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવનાર વ્યક્તિઓ ડેવલપરો અત્યારે લોટ ઓફ છે, બહુ વધુ પડતા છે. એક રીઝન એ છે કે એન્ડ્રોઈડ વધુ પડતું શું કરવા યુઝ થાય છે કે એના ડેવલપરો મળી રહે છે. સેકન્ડ, એન્ડ્રોઈડ યુઝ કરનાર વ્યક્તિ કોમ્યુનિટી એટલે કે 100માંથી 95% લોકો કઈ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે મોબાઈલમાં? એન્ડ્રોઈડ. બનાવનાર વ્યક્તિ અને વાપરનાર વ્યક્તિ કેવા છે? લાર્જર. એટલે એન્ડ્રોઈડ વધુ પડતો યુઝ થાય છે. પ્લસ દિવસે દિવસે છે એ એન્ડ્રોઈડના યુઝરો વધતા જાય છે. તો ઇન્ક્રીઝ એટલે કે વધારો. એન્ડ્રોઈડ છે અત્યારે ફોર એક્ઝામ્પલ
85% એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ થાય છે, ધીરે ધીરે 85માંથી 90 એમ ઇન્ક્રીઝ થાય છે, એટલે માણસો એન્ડ્રોઈડ તરફ જાય છે. ક્લિયર? પછી ઇન્ટર એપ ઇન્ટિગ્રેશન. હવે એની અંદર ઇન્ટર એટલે કે અમુક એપ્લિકેશનના ફીચર ઇનબિલ્ટ બાય ડિફોલ્ટ તમને સેટ કરીને જ આપે છે. એન્ડ્રોઈડ છે એનો બેઠે બેઠો કોડ આપે છે, તમારે જસ્ટ તમારી એપ્લિકેશન સાથે બાઇન્ડ કરવાનું, જોડવાનું. એ કોડ છે એ ઓટોમેટિક અટેચ થઈ જશે. ક્લિયર? ત્યારબાદ છે રિડ્યુસ કોસ્ટ ઓફ ડેવલપમેન્ટ. આની હિસાબે શું થાય છે કે તમને માર્કેટમાં જે રિપીટ થતા કોડ છે, પ્રોગ્રામ છે, એ તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો, જેની હિસાબે તમારે લાઇટ બિલ બચે, પૈસા બચે, કોઈ વ્યક્તિને હાયર ન કરવો પડે. એટલે કે પૈસા છે એન્ડ્રોઈડ એપ્લિકેશન ક્રિએટ કરવી હોય તો રિડ્યુસ ઓછા લાગે છે. ક્લિયર? પછી એન્ડ્રોઈડ સંતોષકારક છે, એટલીસ્ટ સેટિસ્ફેક્શન બધાને મળે છે, એટલે એનું સક્સેસ રેટિયો, સિક્યુરિટી, પછી યુઝર ફ્રેન્ડલી, એ બધાની દ્રષ્ટિએ એન્ડ્રોઈડ છે એનો રેટિયો, સક્સેસ રેટિયો હાઈ છે. એટલે કે બધા લોકોને ઝડપથી ફાવી જાય છે અને મજા પણ આવે છે. ક્લિયર? ત્યારબાદ એન્ડ્રોઈડ રીચ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. હવે છે ને એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરવી ઇઝી છે, તમને બધા કોડ રેડીમેડ મળી રહે છે, એટલે રીચ છે. અને પ્લસ બધા ફીચર છે એના બંડલ, તમે કોડ હોય એનું કલેક્શન હોય અને બંડલ કહેવાય, જસ્ટ બંડલ તમને રેડીમેડ મળે છે. તો રીચ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ચાલો, આટલા કારણોની હિસાબે એન્ડ્રોઈડ છે લોકો, ડેવલપરો પસંદ કરે છે, લાઈક કરે છે, યુઝ કરે છે. એક વખત શાંતિથી સાથે સાથ રીઝન વાંચી જોવો, કોઈને ડાઉટ હોય તો પૂછી જોવો. પછી હિસ્ટ્રી ઓફ એન્ડ્રોઈડ. એન્ડ્રોઈડની હિસ્ટ્રી શું છે? તો અત્યારે ટોટલ તમે તમારા મોબાઈલની અંદર બધાની અંદર એન્ડ્રોઈડ ઓએસ છે, તો તમને ખબર છે તમારામાં કયું એન્ડ્રોઈડ વર્ઝન છે? કોઈને ખબર છે તમારા? ચલો ધ્રુવી, તમને ખબર છે? ના. ઓકે, ડન. જો આ લેક્ચર પૂરો થાય ને ત્યારે તમારે લોકોએ મોબાઈલ અથવા ટેબ્લેટના સેટિંગમાં જવાનું. ક્યાં જવાનું? સેટિંગમાં. સેટિંગની અંદર અબાઉટ લખેલું હશે, અબાઉટ યોર વર્ઝન એવું લખેલ હશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું એન્ડ્રોઈડ કયું છે ને એ વર્ઝન તમને બતાશે. ચાલો ડિસ્કશન કરીએ. એન્ડ્રોઈડના અત્યારે તમારી સામે વર્ઝન જુદા જુદા આપેલા છે. બીજી વસ્તુ, તમે એન્ડ્રોઈડના નામ જુઓ, અહીંયા કેપ્સી, કેપકોપ છે, ડોનાલ્ડ છે, ઇક્લેર છે, ફ્રોયો છે, પછી જિંજાબ્રેડ છે, હની કેમ્પ છે, આઈસ્ક્રીમ સેન્ડવિચ છે, જેલીબીન છે, કિટકેટ છે, લોલીપોપ છે, માર્શમેલો છે, નોગટ છે, ઓરિયો છે, પાઈ છે, એન્ડ્રોઈડ 10, અને અત્યારમાં લેટેસ્ટમાં લેટેસ્ટ કયું હાલે છે? એન્ડ્રોઈડ 7 છે, 7. મારે 10 છે. ઓકે, ડન. ચાલો, ધ્રુવી પાસે સારી કંપનીનો છે તો અત્યારે એને આગળ 10 છે. પ્રસન્ન આગળ ટેબ્લેટ છે તો એને આગળ કયું છે? નોગટ 7. ક્લિયર? એક વસ્તુ નોટિસ કરજો, એન્ડ્રોઈડ છે એ એના નામ જોવો, તમે નોટિસ કરો કેના પ્રમાણે લાગે છે? બધાનો પહેલો અક્ષર જોવો, શું બનશે? એબીસીડી બને છે? સી ડી ઈ એફ જી એચ આઈ જે કે. જોયું તમે? ઓકે. બીજી વસ્તુ, હવે એન્ડ્રોઈડ છે ને ગમે એ નવું વર્ઝન લોન્ચ કરે ને ત્યારે એક સર્વે કરે. શું કરે? સર્વે કરે, જુદી જુદી કન્ટ્રી પાસેથી એનું નામ મંગાવે. જો મોટા ભાગે ખાણીપીણીના નામ ઉપર જ છે. ક્લિયર? તો ઓલ ઓવર વર્લ્ડમાં એક સર્વે કરે, સજેશન માંગે કે નેક્સ્ટ એન્ડ્રોઈડનું વર્ઝન
નેક્સ્ટ એન્ડ્રોઈડનું વર્ઝનનું નામ શું હોવું જોઈએ, તો એમાંથી બધા લોકો એને સજેશન કરે. સજેશન કર્યા બાદ જે ગૂગલ વાળાને સારું લાગે એના ઉપર વોટિંગ કરાવે. વોટિંગ કરીને જેને જાજુ વોટ મળે ને એનું નામ એ આપી દે. ક્લિયર? અહીંયા તમે નોટિસ કરો, ઓરિયો, આપણે બિસ્કિટ, ઓરિયો બિસ્કિટ ખાઈએ છીએ. ક્લિયર? અહીંયા ખાણીપીણી પ્રમાણે આઈસ્ક્રીમ, સેન્ડવિચ, અહીંયા કિટકેટ, બધાએ ચોકલેટ ખાધેલી જ હશે. લોલીપોપ છે, લોલીપોપ જસ્ટ જેલીબ્રીન. આપણે અહીંયા છે જસ્ટ આપણે શું કહીએ, નાની નાની મીન્સ કે પેલું આવે ને, સારું કે એને નામ જેલી જ કહીએ સર એને. જેલી તો ઠીક છે, ઈ સાચું, જેલી તમે કહી શકો, પણ બીજી વસ્તુ કહીએ અત્યારે ભૂલાઈ ગઈ છે, ચાલશે. પણ બીજી વસ્તુ, તમે એન્ડ્રોઈડના નામ યાદ રાખવા હોય તો આલ્ફાબેટ ABCD પ્રમાણે નામ યાદ રાખી શકો. ક્લિયર? અને જસ્ટ અત્યારે તમને એમ પૂછી શકે છેલ્લું એન્ડ્રોઈડનું વર્ઝન કયું છે, પ્રોજેક્ટમાં વાયવાવાળા પૂછે, અથવા તમારે લોકોને આ ખબર હોવી જોઈએ કે એન્ડ્રોઈડનું અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ વર્ઝન કયું છે, એન્ડ્રોઈડ 11. ક્લિયર? જે લોકોને આ પિક્ચરની અંદર બ્લર બતાય છે એના માટે અહીંયા મેં નામ ટાઈપ કરી નાખેલા છે. પિક્ચરની અંદર જો સી થી શરૂ થાય તો વિચાર આવે કે ગૂગલ વાળાને ABCD નહીં આવડતી હોય કે એ બી ભૂલી ગયા. ક્લિયર? તો સિમ્પલ અહીંયા છે બધાથી પહેલા એ થી એન્ડ સુધી એન્ડ્રોઈડના નામ પાડેલા છે. એન પછી છે 10 ને 11 કરી નાખ્યું છે. રેડી? અહીંયા છે બધાથી પહેલા એન્ડ્રોઈડનું એ ઉપરથી નામ શું છે, એસ્ટ્રો. બી ઉપરથી બ્લેન્ડર, પછી સી ઉપરથી કેપકોમ, પછી ડોનાલ્ડ, ઇક્લેર, ફ્રો, જિંજાબ્રેન્ડ, હનીકેમ્પ, આઈસ્ક્રીમ સેન્ડવિચ, જેલીબીન, કિટકેટ, લોલીપોપ, માર્શમેલો, અને એન્ડ્રોઈડ 10 અને એન્ડ્રોઈડ 11. અહીંયા તમે નામ જોઈ શકો છો એન્ડ્રોઈડના એ થી માંડીને એન સુધીના. એન પછી એન્ડ્રોઈડ 10 આવ્યું અને પછી એન્ડ્રોઈડ 11 આવ્યું. ચલો, આ બે સ્લાઇડમાં કોઈને ડાઉટ છે? ના. એન્ડ્રોઈડના નામ આલ્ફાબેટ ઉપર પડેલા છે. આલ્ફાબેટ એટલે કે ABCD. એન્ડ્રોઈડનું પહેલું વર્ઝન એન્ડ્રોઈડ 1 એ 2007માં આવ્યું અને અત્યારે હાલ એન્ડ્રોઈડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઈડ 11 છે. એટલી વસ્તુ યાદ રાખજો. પછી ચલો, તમારે એન્ડ્રોઈડ માટે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો કઈ જગ્યાએ જાવ છો? પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોરમાં. એટલી વસ્તુ ક્લિયર? વધુ પડતા લોકો પ્લે સ્ટોરમાં, મોટા ભાગે 100% પ્લે સ્ટોરમાં જ જાય. શું કરવા? એન્ડ્રોઈડ પોપ્યુલર છે એનું એક રીઝન એ પણ છે કે કેટેગરી ઓફ એન્ડ્રોઈડ એપ્લિકેશન, કે એન્ડ્રોઈડની અંદર બધી પ્રકારની કેટેગરીની એપ્લિકેશન છે એ તમને લાખો કરોડોમાં મળે. ફોર એક્ઝામ્પલ છે, તમારે એક સોશિયલ મીડિયા વાપરવું છે તો તમે એન્ડ્રોઈડમાં પ્લે સ્ટોરમાં જાઓ, એમાં તમને ફેસબુકની એપ્લિકેશન મળશે, ઇન્સ્ટાની મળશે, ટેલિગ્રામની મળશે, બધાની એપ્લિકેશન મળશે. તો સોશિયલ મીડિયા આખી કેટેગરી કવર કરી નાખી. પછી મ્યુઝિકમાં જાઓ તો મ્યુઝિકમાં ગાના.com છે કે પછી MX પ્લેયર છે, એ બધી રિલેટેડ બધી કેટેગરીના તમને એપ્લિકેશન જોવા મળશે. એટલે પણ એન્ડ્રોઈડ પોપ્યુલર છે. ક્લિયર? તો આ એની એન્ડ્રોઈડની કેટેગરી છે. ચલો, આમાં કોઈ ડાઉટ છે? મ્યુઝિક ઓકે, ડન. ચાલો, એન્ડ્રોઈડના ફીચર્સ ટોટલ 10 ફીચર્સ શીખવાના છે આપણે કે એન્ડ્રોઈડ છે એ વખાણવા જેવી લાયક બાબતો. તો બધાથી પહેલા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનું પહેલું ફીચર્સ બ્યુટીફુલ UI નું પૂરું નામ શું થશે કૈલાસ? યુઝર ઇન્ટરફેસ થાય. ચાલો, ફર્સ્ટ ક્લાસ યુઝર ઇન્ટરફેસ. તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનું છે યુઝર ઇન્ટરફેસ બ્યુટીફુલ છે અને યુઝર ફ્રેન્ડલી છે, એટલે કે દેખાવમાં સારું અને વાપરવામાં ઈઝી છે. એનો પહેલો ફીચર. બીજી વસ્તુ છે કનેક્ટિવિટી. એન્ડ્રોઈડ છે એ બધા પ્રકારના સિમ કાર્ડ, બધા પ્રકારના બ્લૂટૂથ, ઇન્ફ્રારેડ, વાઈફાઈ, 3G 4G બધી વસ્તુ કનેક્ટિવિટી માટે શું કરે છે? સપોર્ટ કરે છે. ક્લિયર? પછી હવે તમારે એક લોકો યાદ રાખવાનું છે
કે અત્યાર સુધી તમે વેબસાઇટ બનાવતા, એની સાથે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરાવતા, તો એના માટે એસક્યુએલ સર્વર, માય એસક્યુએલ, ઓરેકલ, એક્સેસ એ બધું યુઝ કરતા. તો વિચાર આવે કે એન્ડ્રોઈડ છે એની કનેક્ટિવિટી કરવી હોય તો આપણે કયો ડેટાબેઝ વાપરવો પડશે? આને SQLite કહેવાય. શું કહેવાય? એન્ડ્રોઈડ સાથે કનેક્ટિવિટી તમને એક્ઝામમાં પૂછાય કે કોની સાથે કરાવી છે, તો SQLite. શું કહેવાશે? SQLite. અને અમુક લોકો SQLite પણ બોલે છે. ફોરેન ભાષામાં SQLite કહેવાય અને આપણી ભાષામાં SQLite કહી શકું. એ એન્ડ્રોઈડની અંદર ડેટાબેઝનું કામ કરે છે. ડેટાબેઝ એટલે તમને બધાને ખ્યાલ છે. હવે તમને લોકોને પૂછે કે એન્ડ્રોઈડ સાથે મારે એપ્લિકેશન બનાવી છે, એના ડેટા ક્યાં સ્ટોર થશે? તો તમે શું કહેશો? SQLite. ક્લિયર? ત્યારબાદ છે મીડિયા સપોર્ટ. મીડિયા એટલે કે તમે પિક્ચર હોય, વિડીયો હોય, મ્યુઝિક હોય, એ બધા ફોર્મેટ સપોર્ટ કરે છે. અમુક MP4 હોય, અમુક છે AVI હોય, બધા વિડીયો, બધા મ્યુઝિકની ફાઇલ, એક્સટેન્શન બધા સપોર્ટ કરે છે. અને ફાઇનલી SMS અને MMS બંને વસ્તુ સપોર્ટ કરે છે. ચલો, SMS નું પૂરું નામ કોઈને આવડશે? શોર્ટ મેસેજ સર્વિસ. ચલો, શોર્ટ મેસેજ સર્વિસ. અને MMS નું? ઈ નથી આવડતું. ચલો, મોટો મેસેજ સર્વિસ. ચલો, મલ્ટીમીડિયા શું હશે? સર્વિસ. ચાલો, મલ્ટીમીડિયા સર્વિસ. ચાલો, આ 5 ફીચર છે. બીજા 5 જોઈએ. એક વખત શાંતિથી વાંચી જોવો. સાવ ઇઝી છે, નો સમજાય ત્યાં પૂછી લ્યો. ત્યાર પછીના એન્ડ્રોઈડનું છઠ્ઠું ફીચર વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝર કોને કહેવાય ધ્રુવી? વેબ બ્રાઉઝર. શ્રુતિ, વેબ બ્રાઉઝર કોને કહેવાશે? નથી ખબર સર. કોઈને ખબર છે? સાવ ઇઝી છે. ચાલો, બ્રાઉઝર એટલે કે જે જગ્યાએ ઇન્ટરનેટ ખોલવાના સોફ્ટવેરને શું કહેવાય? બ્રાઉઝર. ક્લિયર? તો સિમ્પલ, એન્ડ્રોઈડ છે એ બધા બ્રાઉઝરને સપોર્ટ કરે છે. ગૂગલ ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ છે, ઓપેરા મિની છે. પ્લસ બ્રાઉઝરની અંદર જે તમે HTML ફાઇલ હોય કે ASP.NET ફાઇલ હોય, બધી ફાઇલને શું કરે છે? સપોર્ટ કરે છે. જાવાસ્ક્રિપ્ટને પણ સપોર્ટ કરે છે. તો વેબ બ્રાઉઝર એટલે કે ઇન્ટરનેટ જેના અંદર આપણે ઓપન કરીએ છીએ સોફ્ટવેરને શું કહેવાશે? વેબ બ્રાઉઝર. 5 તમને SEOમાં 5 વેબ બ્રાઉઝરના નામ યાદ કરવાના કીધા હતા. ક્લિયર? તો વેબ બ્રાઉઝર એટલે કાંઈ નહીં, જ્યાં ઇન્ટરનેટ ઓપન થાય છે એ સોફ્ટવેર. મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, UC બ્રાઉઝર, એ બધા શું કહેવાશે? વેબ બ્રાઉઝર. બધા બ્રાઉઝર એન્ડ્રોઈડ સપોર્ટ કરે છે. અને બ્રાઉઝરની અંદર જે વેબસાઇટ ઓપન કરીએ છીએ એ વેબસાઇટની અંદર કોઈ પણ લેંગ્વેજમાં બનેલી હોય, જાવાસ્ક્રિપ્ટ, HTML5 કે પછી ASP.NET કે કોઈ પણ CSS3માં પણ લેટેસ્ટ ટેકનોલોજીમાં બનેલી હશે, તો એ બધી વસ્તુ કોણ સપોર્ટ કરશે? એન્ડ્રોઈડ સપોર્ટ કરશે. ક્લિયર? ત્યારબાદ ફીચર છે મલ્ટી ટચ. ચલો, બધાને મોબાઈલની સ્ક્રીન કેવી છે? ટચ સ્ક્રીન. ટચ સ્ક્રીન. ક્લિયર? તમે એક સાથે મોબાઈલની અંદર મલ્ટિપલ ટચ ગેમ રમતા હોય ત્યારે તમારે એક સાથે કેટલી કી પ્રેસ કરવી પડે? ટચ કરવું પડે છે એકથી વધુ. તો એન્ડ્રોઈડ છે એ મલ્ટી ટચ સપોર્ટ કરે છે. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે મલ્ટીટાસ્કિંગ. મલ્ટીટાસ્કિંગ કોને કહેવાશે? ગેમ રમતા હોય તો સોંગ સાંભળી શકીએ એમ. ઓકે, ફર્સ્ટ ક્લાસ. એક સાથે તમે એકથી વધુ કામ એક જ ડિવાઇસની અંદર કરો અથવા કરી શકો એ વસ્તુને શું કહેવાશે? મલ્ટીટાસ્કિંગ. મલ્ટી એટલે એકથી વધુ, ટાસ્કિંગ એટલે કામ. એક સાથે તમે ઘણા બધા કામ કરી શકો એ વસ્તુને મલ્ટીટાસ્કિંગ કહેવાશે. ફોર એક્ઝામ્પલ,
તમે લોકો હમણાં ધ્રુવી એક્ઝામ્પલ દીધું એ બેસ્ટ છે કે ગેમ રમતા રમતા સોંગ સાંભળો છો તો એ વસ્તુને મલ્ટીટાસ્કિંગ કહી શકો. પછી છે રિસાઇઝેબલ વિજેટ્સ. ચલો વિજેટ્સ કોને કહેવાય? આ છે ને આપણે વર્ડપ્રેસમાં આવ્યું હતું વિજેટ્સ, યાદ હોય તો. ચાલો વિજેટ્સ એટલે શું થાય? સિમ્પલ સોબર. તમને જે યુઝર ઇન્ટરફેસ આપેલા છે એટલે કે મેનુ આપેલા છે, મેનુની અંદર તમને જે ફંક્શનાલિટી, દાખલા તરીકે વોચ, કેલેન્ડર, એ બધી વસ્તુને તમે સાઇઝ શું કરી શકો? રીસાઇઝ કરી શકો. એ ફીચર્સને શું કહેવાશે? રીસાઇઝ વિજેટ્સ. એટલે કે તમે નાના મોટું કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે છે તમારી હોમ સ્ક્રીન ઉપર 5 મેનુ જ રાખવો હોય તો 5 રાખી શકો, વધારાનું શું કરી શકો? ડિલીટ કરી શકો. 5ની જગ્યાએ 6 રાખવો હોય તો 6 રાખી શકો. તો એ બધી વસ્તુને શું કહેવાશે? વિજેટ્સ. પછી લાસ્ટ એન્ડ ફાઇનલ ફીચર્સ એન્ડ્રોઈડનો છે મલ્ટી લેંગ્વેજ સપોર્ટ કરે છે. ચાલો લેંગ્વેજ એટલે શું થાય? ભાષા. ભાષા. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, ઉર્દુ, મરાઠી બધી લેંગ્વેજ શું કોણ સપોર્ટ કરે છે? એન્ડ્રોઈડ. ક્લિયર? શાંતિથી આ વાંચી જુઓ, આમાં ડાઉટ હોય તો પૂછી જોજો. ચાલો આજ માટે એટલું. ચાલો અપેક્ષા રાખું કોઈને ડાઉટ હશે નહીં. એક વખત પીડીએફ શાંતિથી વાંચી જોજો, સાવ ઈઝી છે. ક્લિયર? ચાલો.